મહત્વના સમાચાર પર નજર કરીએ। દેવભૂમિ દ્વારકાથી સમાચાર કે જ્યાં રાણ ગામમાં બાળકી બોરમાં ફસાઈ હોવાની વિગત છે। 18 વર્ષીય બાળકી ફળિયામાં રમતા રમતા અંદર પડી। દ્વારકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું। બાળકી બોરમાં ફસાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હોવાની વિગત છે। તો એ દ્રશ્યો કે જ્યાં ગામમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। 18 વર્ષીય બાળકી ફળિયામાં રમતા રમતા અંદર પડી ગઈ છે। દ્વારકાની ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ વિગત આપી રહ્યા છે। દિવ્યેશ, પૂરી વિગત। દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામની અંદર જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં શહેરમાં જ જે 18 વર્ષની બાળકી છે તે પોતાના ફળિયામાં રમી રહી હતી ત્યારે વહેલી સવારે અચાનક જ 8 ઇંચ પહોળો જે બોર હોય તે બોરની અંદર પડી ગઈ હતી, જેની જાણ પરિવારજનોને થતા પરિવારજનોએ ગ્રામજનોની મદદ લીધી હતી, પરંતુ તેને કોઈ પણ રીતે બહાર કાઢી શકાય તેવી સ્થિતિમાં નથી। હાલ 108 ની મદદ લેવામાં આવી છે। 108 ની ટીમ પહોંચી અને બોરની અંદર લગભગ આશરે 100 ફૂટથી પણ વધુ ઊંડાઈ ધરાવતો આ બોર છે કે જેમાં બાળકી ફસાઈ છે, તેને અંદર ઓક્સિજન મળી શકે તે માટે 108 ની ટીમ દ્વારા હાલ કામગીરી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ફાયરની જે રેસ્ક્યુ ટીમ છે તે દ્વારકાથી રવાના થઈને વધુ વહેલી સમયે ત્યાં રાણ પહોંચે તે માટેની હાલ રેસ્ક્યુ ટીમ પહોંચી રહી છે। આ ઉપરાંત ખંભાળિયા ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે। કહેવાય કે બાળકી જે ખુલ્લો બોર છે તે વહેલી સવારે જે રમી રહી હતી ત્યારે અચાનક જ અકસ્માતે રમતા રમતા પડી ગઈ છે અને હાલ તેનો જીવ બોરમાં ફસાઈ જતા તાળવે ચોટ્યો છે। ગ્રામજનો તેને બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ રેસ્ક્યુ ટીમની હાલ રાહ જોવાઈ રહી છે। બિલકુલ, રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। 108 ની ટીમને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે, પરંતુ જોખમ જરૂરથી છે કે જ્યાં આ બાળકીનો જીવ બોરમાં ફસાઈ ગયો છે।